તો ઘરે જઈને હું પહેલાં જ મારા બા દાદાને મળવા જઈ આવી. જો બા અને દાદા બંને બેઠા છે તડકામાં. જો હા, તો જો મારી મમ્મી પૂરી તળવા મળી છે. આજે 11 છે એટલે જમવામાં જો આજે પૂરી, સૂકી ભાજી, વેફર અને દૂધપાક છે. આજે 11 છે, અમે બધા 11 રહ્યા છીએ. તૈયાર થાય છે અને હું જો તૈયાર થઈ ગઈ છું ફિરકી ફિરકી લઈને. હાલ પતંગ લઈ લે, હું ફિરકી લઉં, તું પતંગ લે. જો આ બે પૂંછડું બાંધે છે પતંગનું. પતંગ શક્તિ નથી એટલે આ પપુડું વગાડે. કોઈને ઓર્ડર દેવો હોય તો પપુડા હાટું. આ જો નાના છોકરા પાસેથી આ લઈ આવી. પતંગ ચગાવતા આવડતી નથી ને કોક આ આટીમાં લીધી છે. જો પતંગ ચગી ને આ બીજા નવા પ્લેયર આવી ગયા છે પતંગ ચગાવવા. પપુડા વાળા બધા અમે ભાડે રાખેલા છે. જો પતંગ આરે વાતું કરે. જો આરે અમારી પતંગ નું લપટણિયું કરી લીધું ને લઈ ગયા. જો અમારી પતંગ લપેટી લીધી તમે. આ અમારી પતંગ લઈ ગયો. આજો પતંગ અમારી. આનો બર્થડે છે બધા. હેપી બર્થડે. મુક્તિ નથી. તો જો અહીંયા થેપલા બનવા મળ્યા છે. હા, જો મારી મમ્મી મશીને બેઠી છે. શું કરશો? તો હવે સાંજ પડી ગઈ છે એટલે આપણે હવે દીવાબત્તી કરી નાખીએ. પછી તુલસી માને પણ મેં દીવો કરી દીધો છે. રસોડામાં જોઈએ શું કરે છે. હા, શું કરશો? આમાં શું છે? એમાં હમણાં બાપા મૂક્યા ચોકલેટ બનાવીશ. ચાલો, તો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. તો મળીએ કાલના મિની વ્લોગમાં. બાય. તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો છે? ફર્સ્ટ છે મારો વ્લોગ, તો લાઈક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.